આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધરમપુરના આસુરા ચોકડી પાસે બસ એક દુકાનમાં ઘૂસી જતા મુસાફરોના જીવ અદ્ધર. બસ ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત થતા મુસાફરોનો બચાવ. ધરમપુરના આસુરા ચોકડી પાસે ખાનગી બસ ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ધરમપુર તાલુકાના આસુરા ચોકડી પાસે મોડી રાત્રે અંશ ટ્રાવેલ્સ નામની બસના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા બસ એક દુકાનમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મુસાફરોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. સદનસીબે મુસાફરોનો બચાવ થવા પામ્યો હતો. વલસાડમાં ડમ્પિંગ સાઇટનો કચરો સળગાવવાથી આખું શહેર પ્રદૂષણના ખપ્પરમાં હોમાયુંના આક્ષેપો. ઔરંગા નદી પણ હવે કચરાથી ખદબડી રહી છે. કરોડોની ગ્રાન્ટ હોવા છતાંય તંત્રના પાપે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા. પાલિકા ટેન્ડર અને પ્રોસેસિંગની વાતો કરી રહી છે તો બીજી તરફ પ્રજા રોજબરોજ પ્રદૂષણ દુર્ગંધ વચ્ચે જીવવા મજબૂર. વલસાડમાં સ્વચ્છ ભારત મિશન નામે માત્ર કાગળ ઉપર કામગીરી થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડ નગરપાલિકાને સ્વચ્છતા માટે સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. શહેરમાં એકઠો થતો કચરો ડમ્પિંગ સાઇટ ઉપર ઓવરફ્લો થઈ રહ્યો છે અને તેને યોગ્ય નિકાલ કરવાને બદલે તેને સળગાવી દેવામાં આવે છે, જેના કારણે ફેલાતા ધુમાડા અને પ્રદૂષણથી સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો તોડાઈ રહ્યો છે. સાથે કચરાના યોગ્ય નિકાલ માટે કોઈ પ્લાન્ટ કે વ્યવસ્થા નથી. ડમ્પિંગ સાઇટનો કચરો સીધો ઔરંગા નદીમાં ભળી રહ્યો છે, જેનાથી નદી અને પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. લોકોનું કહેવું છે કે વિકાસના નામે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાના ટેક્સના પૈસાનો ધુમાડો કરી રહ્યા છે, વલસાડનું વાતાવરણ પ્રદૂષિત કરી રહ્યા છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ વલસાડ જિલ્લાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ દર વર્ષે આવે છે અને એમાંથી વલસાડ નગરપાલિકાને પણ કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. શા માટે વલસાડ નગરપાલિકાએ 2016માં જે કાયદો પાસ થયો હતો કે દરેક જિલ્લામાં SWP પ્લાન્ટ હોવા જોઈએ, તો વલસાડમાં શા માટે હજુ સુધી SWP પ્લાન્ટની કોઈ વ્યવસ્થા થઈ નથી? અને જ્યારે તમે સ્થળ પર જઈને, હું મારી વાડી ત્યાં જ છે, હું રોજ જવાનું થાય છે, તમે સવારના જ્યારે એ લોકોના દ્વારા કચરો બાળવામાં આવે છે ત્યારે કેટલું બધું AQI ડાઉન થઈ જાય છે તે તમારે જોવાનું, શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ખેતીવાડીને ઓલરેડી બહુ નુકસાન થાય છે અને તમે વાતાવરણ તો જોઈ શકો છો, એનું નુકસાન પ્લસ આવા નુકસાન થશે તો નાના ખેડૂતો જશે ક્યાં? જ્યારે આપણા હિન્દુ સમાજમાં આપણે નદી અને ગાય માતાને માતાનો દરજ્જો આપીએ છીએ, ત્યારે શા માટે આ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા આ બધી બાબતોને ધ્યાનમાં લેતા નથી અને આ જે રિવર ક્લિનિંગને એના પ્રોજેક્ટ શા માટે નથી ચલાવવામાં આવતા? કચરો નદીમાં એમાં તો વલસાડ નગરપાલિકાની જ ભૂલ છે, કારણ કે એ લોકો પર કોઈ યોગ્ય પદ્ધતિ જ નથી કે યોગ્ય કોઈ એ લોકો પર રીત નથી કે કઈ રીતે આ કચરાનું નિરાકરણ કરવું. એ લોકોમાં કોઈ જવાબદાર વ્યક્તિ અગાડી આવવું જોઈએ, કોઈ નેતા એવા આવવા જોઈએ વલસાડ જિલ્લામાં કે આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે. વલસાડ નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન દ્વારા દરેક નગરપાલિકાઓને તેના જૂના કચરા માટે કામ કરવાની અને ગ્રાન્ટ આપવાની એક કાર્યપદ્ધતિ આપવામાં આવી છે. એ અનુસંધાને વલસાડ નગરપાલિકાએ તમામ જૂનો કચરો છે એને પ્રોસેસિંગ કરી અને એને સાયન્ટિફિક રીતે એનું પ્રોસેસિંગ કરી અને સાઇટને ક્લિયરન્સ આપી અને ક્લિયર કરી અને પછી નગરપાલિકાને સુપ્રત કરવાની થાય છે. તે રીતે હાલમાં ટેન્ડર થયેલું છે. હાલનો જે અત્યારનો વધતો કચરો છે એ જ પ્રોસેસિંગ સાઇટ પર કરવામાં આવશે અને જ્યારે નવી પ્રોસેસિંગ સાઇટ અમને મળશે ત્યારે ત્યાં ફ્રેશ વેસ્ટનું અમે આયોજન કરશું કે રોજના કચરાનું પ્રોસેસિંગ થાય અને કચરો પડ્યો ના રહે એ માટેનું નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવશે. હાલની પરિસ્થિતિ રોજનો આપણો વલસાડ નગરપાલિકાનો કચરો એ જ સાઇટ ઉપર, જૂની સાઇટ ઉપર જ જાય છે જે વલસાડ પારડી ખાતે આવેલ છે. અત્યાર સુધી આ સાઇટ વર્ષોથી વલસાડ નગરપાલિકાને મળેલી છે, એટલે જ્યારે પ્રોસેસિંગ કરવાવાળો કોન્સેપ્ટ નહોતો આવ્યો, આજથી વર્ષો પહેલાંની વાત કરીએ તો ખાલી ડમ્પિંગ થતું, તો એ ડમ્પ કરવામાં આવતો. ત્યાર પછી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન, ગુજરાત સરકારની ગાઈડલાઇન પ્રમાણે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓએ કચરો પ્રોસેસિંગ કરવાની વાત આવી હતી. તેમાં એક વખત અગાઉ પ્રોસેસિંગ થયું હતું, ત્યારબાદ આપણે જે કચરો રેગ્યુલર જાય, જૂનો કચરોનું પ્રોસેસિંગ એક વખત ઝીરો થઈ ગયું
ત્યાર પછી ફરીથી બધો જે નગરપાલિકા દ્વારા અને આસપાસનો કચરો આવતો હોય એ કચરો ફરીથી જમા થઈ જતો હોય છે. એ જે જમા થયેલો કચરો છે એની માટે જ હાલની તારીખે આપણે જે ટેન્ડર કર્યું છે એ તમામ અત્યારનો અને જૂનો બધો કચરો છે એનું પ્રોસેસિંગ કરી અને એનો નિકાલ કરવામાં આવશે. બીજી તરફ વલસાડ નગરપાલિકાના અધિકારીઓ આ સમગ્ર મામલે બચાવ કરતા જોવા મળી રહ્યા છે. ડમ્પિંગ સાઇટની સમસ્યા અંગે પાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જૂના કચરાના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકાના દાવા મુજબ જૂના કચરાને વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસ કરીને સાઇટ ક્લિયર કરવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ડમ્પિંગ સાઇટ ઉપર ભૂતકાળમાં માત્ર ડમ્પિંગ થતું હતું, પરંતુ હવે સુપ્રીમ કોર્ટ અને સરકારની ગાઈડલાઈન મુજબ પ્રોસેસિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. હાલમાં જ્યાં સુધી નવી સાઇટ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી જૂની સાઇટ ઉપર જ કચરો નાખવાની મજબૂરી હોવાનું પણ પાલિકાએ જણાવ્યું છે. ટૂંક સમયમાં બાયોમાઇનિંગ અને પ્રોસેસિંગ દ્વારા કચરાનો નિકાલ લાવવાનો દાવો તંત્ર કરી રહ્યું છે. ડમ્પિંગ સાઇટ જે પ્રદૂષિત જે થઈ રહી છે, જેના લીધે હવામાન પણ ખરાબ થઈ રહ્યું છે અને નદી પણ પ્રદૂષિત થઈ રહી છે. તો મારે ખાસ એટલું કહેવાનું છે કે નગરપાલિકા જ્યારે કરોડો રૂપિયા ડમ્પિંગ સાઇટ માટે જ્યારે એમને સરકાર તરફથી ફાળવવામાં આવતા હોય છે, ત્યારે એ ડમ્પિંગ સાઇટને કેમ એ લોકો વ્યવસ્થિત કોઈ જગ્યા શોધીને ત્યાં ડમ્પિંગ સાઇટ કરીને કચરાને સળગાવે. પણ તમે જોઈ શકો છો તેમ જ્યારે પણ તમે જો ત્યારે સરકારના પૈસાને ખોટી રીતે વેડફવાનું કામ નગરપાલિકા કરી રહી છે. અને હમણાં થોડાક દિવસ પહેલાં કલેક્ટર સાહેબે પણ વિઝિટ કરી હતી અને કલેક્ટર સાહેબે પણ કીધું હતું કે આ પ્રદૂષણ ના થવું જોઈએ વલસાડના અંદર અને નદી પણ પ્રદૂષિત ના થવી જોઈએ. કેમ કે અહીંયા વલસાડ એક એવો શહેર છે જે તમે વાપી અને તમે ગુંદલાવથી લઈને તમે અગાડી નવસારી અંકલેશ્વર તમે જાઓ તો તમામ શહેર પ્રદૂષિત છે. ત્યારે વલસાડ એક ખૂબ જ સેફ જગ્યા છે. ત્યારે લોકો અહીંયા રહેવા માંગે છે. ત્યારે આ ડમ્પિંગ સાઇટને કેવી રીતે હવે કઈ જગ્યા પર લઈ જવી અને કેવી રીતે એને ડમ્પિંગ સાઇટ બીજી જગ્યાને બનાવી એ હવે નગરપાલિકા અને કલેક્ટર સાહેબે એના પર ધ્યાન આપીને આ જલ્દથી જલ્દ કામ કરવું જોઈએ. કેમ કે આ વલસાડનું હવામાન ખરાબ થઈ રહ્યું છે, જે વલસાડવાસીઓ માટે ખૂબ જ ગંભીર છે. એક તરફ પાલિકા ટેન્ડર અને પ્રોસેસિંગની વાતો કરી રહી છે, તો બીજી તરફ વલસાડની પ્રજા રોજબરોજ પ્રદૂષણ અને દુર્ગંધ વચ્ચે જીવવા મજબૂર બની છે. સવાલ એ થાય છે કે જો કરોડોની ગ્રાન્ટ આવે છે તો અત્યાર સુધી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ SWP કેમ કાર્યરત ન થયો? કલેક્ટરની વિઝિટ અને સૂચનાઓ છતાં પણ ડમ્પિંગ સાઇટ ઉપર કચરો સળગાવવાથી પ્રવૃત્તિ કેમ અટકતી નથી? વલસાડ જે શાંત અને સુરક્ષિત શહેર ગણાય છે તે આજે પ્રદૂષણની ચપેટમાં આવી ગયું છે. હાલ તો સ્થિતિ એ છે કે નદી અને હવા બંને ઝેરી બની રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે પાલિકાના દાવા મુજબ વૈજ્ઞાનિક ઢબે નિકાલ ક્યારે હકીકત બને છે કે પછી પ્રજાના કરોડો રૂપિયા આમ જ કચરામાં અને ધુમાડામાં વેડફાટા રહેશે. હવે તમે જો તે ડમ્પિંગ સાઇટની વિઝિટ લો તો એ કચરો ઘણો ઓવરફ્લો થઈ ગયો છે ને ઓવરફ્લો થઈ ગયો છે તે કચરાનો નિકાલ નગરપાલિકા પાસે નથી. તો એના કારણે એ લોકો એ કચરાને તાસ સળગાવે છે ને સળગાવવાના કારણે જો એનો જો ધુમાડો થાય છે તો એટલો બધો થઈ જતો છે કે જાણે પેલું એકદમ ધુમ્મસ થઈ જાય તેવું થઈ જાય છે ને એના લીધે વધારે પડતું પોલ્યુશન થાય છે. અને એ જ કચરો જ્યારે વધી જાય છે ત્યારે એ જ કચરો ઔરંગા નદીને પાણીમાં મળી જાય છે ને એ કચરાના લીધે નદીનું પાણી પણ આખું ગંદુ થઈ જાય છે. તો નગરપાલિકા પાસે શું આ કચરાનો નિકાલ કરવા માટે કોઈ યોગ્ય રસ્તો નથી? વલસાડની જનતાએ તમને વિકાસના કામો કરવા માટે તમને લોકોને ચૂંટેલા હતા. તમે તો વિકાસના કામો છોડીને સર્વનાશ કરી મૂક્યું છે એમ કહો તો ચાલશે. બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યા સામે વલસાડમાં ઉગ્ર આક્રોશસભર વિરોધ પ્રદર્શન કરાયું. બાંગ્લાદેશ જ નહીં પરંતુ વિશ્વના કોઈ પણ દેશમાં હિન્દુઓ સામે થતા અમાનવીય હુમલાઓ વિરુદ્ધ કડક પગલાં લેવા માંગ કરી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા અત્યાચાર અને તાજેતરમાં હિન્દુ યુવાન દીપુચંદ્ર દાસની કરાયેલ હત્યાના વિરોધમાં વલસાડમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આક્રોશસભર પ્રદર્શન યોજાયું હતું. ટાવર આઝાદ ચોક ખાતે યોજાયેલા વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાઈને બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી.
બાંગ્લાદેશમાં દીપુ ચંદ્રદાસ પર હુમલો માત્ર સોશિયલ મીડિયા પર હિન્દુઓના સમર્થનમાં કરેલી પોસ્ટના કારણે થયો હોવાનું જણાવાયું છે. તોડાઈ યુવકને જમીન પર ખેંચી લાવી માર માર્યો હતો અને પોલીસ હાજર હોવા છતાંય તેને ઝાડ સાથે બાંધી સળગાવી દેવામાં આવ્યો હતો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર દેશમાં હિન્દુ સમાજમાં ભારે ઉગ્રતા જોવા મળી છે. આ ઘટનાના પડઘા વલસાડ સુધી પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓએ બાંગ્લાદેશનો ધ્વજ પગતળે કચડી તેનું દહન કર્યું અને હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ કરવાની માંગણી સાથે નારા લગાવ્યા. આગેવાનોનું કહેવું છે કે બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યકો ઉપર થતા અત્યાચાર વર્ષોથી ચાલુ છે અને સરકાર દ્વારા અસરકારક કાર્યવાહી ન થવાથી હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે. પ્રદર્શન દરમિયાન વલસાડ જિલ્લા વીએચપીના મંત્રી રાકેશ રાણા, જિલ્લા બજરંગ દળ સંયોજક સમીપ સુર્વે, પ્રખંડ અધ્યક્ષ સોહન રબાડી, મંત્રી ગૌરવ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું કે બાંગ્લાદેશ જ નહીં પરંતુ વિશ્વના કોઈપણ દેશમાં હિન્દુઓ સામે થતા અમાનવીય હુમલાઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં માંગ કરે તે માટે હિન્દુ સમાજ એકત્ર અને સજાગ રહેશે હોવાનું જણાવ્યું હતું. નવસારી ખાતે યોજાયેલ ક્રિકેટમાં શ્રેષ્ઠ દેખાવ કરતી દાદરા નગર હવેલીની 16 મહિલા ક્રિકેટરોનું ડેપ્યુટી કલેક્ટરે સન્માન કર્યું. ઓલ ઇન્ડિયા ઇન્ટર-સ્ટેટ અંડર-19 T20 સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં ભારતભરના 6 રાજ્યોએ ભાગ લીધો હતો. રમતગમત અને યુવા બાબતોના મંત્રાલયના નેજા હેઠળ દાદરાનગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશની 16 મહિલા ક્રિકેટરોએ નવસારીના ઓલ ઇન્ડિયા ઇન્ટર-સ્ટેટ અંડર-19 T20 સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ ચેમ્પિયનશિપ 2025માં ભાગ લીધો હતો. આ ક્રિકેટ સ્પર્ધામાં દાદરાનગર હવેલી સેલવાસની શ્રેષ્ઠ 16 મહિલા ખેલાડીઓ, ટીમ કોચ અને સેક્રેટરીને દાદરાનગર હવેલી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અમિત કુમાર દ્વારા કલેક્ટર ઓફિસના સભાગૃહમાં ક્રિકેટ ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે દાદરાનગર હવેલી વહીવટીતંત્ર હંમેશા રમતગમત તેમજ શારીરિક શિક્ષણમાં શ્રેષ્ઠ દેખાવ કરતી દાદરાનગર હવેલીની મહિલાઓને સહયોગ આપશે. નવસારીમાં પ્રથમ લીડર બોલ ક્રિકેટ સ્પર્ધામાં ગુજરાત સામે રમતી દાદરાનગર હવેલી રાજ્યની શ્રેષ્ઠ 16 યુવતીઓએ ટુર્નામેન્ટને સૌથી વધુ સ્કોર 154 બનાવ્યો અને વિરોધી ટીમને આઉટ કરી. સેલવાસ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય અધિકારી સંગ્રામ સિંધે તમામ મહિલા ખેલાડીઓને અભિનંદન આપ્યા અને દાદરાનગર હવેલી, દમણ અને દીવને ગૌરવ અપાવવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. નવસારીમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર-સ્ટેટ અંડર-19 T20 સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં ભારતભરના કુલ 6 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને દાદરાનગર હવેલીએ ભાગ લીધો હતો. आसान जीत को मुबारक। और ऐसे ही यहाँ पे गुजरात को अपनी गलतियों के ऊपर ध्यान देना चाहिए। थैंक यू एवरीवन, थैंक यू सर। बहुत अच्छा लगा वहाँ पे पार्टिसिपेट करके हमें। वहाँ से बहुत सारी लड़कियाँ भी आई थी खेलने के लिए। हमें क्या सीखना है, क्या नहीं, क्या हम गलती करे थे वो हमें सीख के आगे बढ़ने का मौका मिल रहा है। तो ऐसे ही हमें आगे और मौका मिलते रहे और उसके लिए आपको थैंक यू कहना चाहती हूँ मैं। दादरानगर हवेली प्रशासन को बहुत ही ज़्यादा आभार व्यक्त करती हूँ कि हमें ये मौका मिला कि हम बाहर जाके दूसरी टीमों के साथ, दूसरे स्टेट्स के साथ हम लोग कम्पीट कर सकें और हम हमारा बेस्ट परफॉर्मेंस वहाँ दे सकें। इवन बाहर की टीम्स ने भी हमारी बहुत तारीफ़ की कि दादरानगर हवेली की टीम बहुत ज़्यादा अच्छी थी, उन्होंने बहुत ज़्यादा टफ फाइट दी है दूसरी स्टेट्स को। एंड अगर ऐसी ही अपॉर्चुनिटी हमें और मिलती रहेगी तो हम ट्राई करेंगे कि हम उन स्टेट की टीमों को मैच कर पाएँ। एंड आई ऑल्सो थैंक ऑल द रिप्रेजेंटेटिव ऑफ DNS टीम। जी, मैं अपने कोचेस का बहुत बड़ा थैंक यू कहना चाहती हूँ। उन्होंने हमें सिखाया कैसे खेलना है। उनकी वजह से आज हम लेदर बॉल से खेल पा रहे हैं। हमें अपॉर्चुनिटीज़ ऐसे खेलने के लिए मिलती रहे तो हम और अच्छा खेलेंगे। सबसे पहले मैं बहुत बहुत धन्यवाद दूंगी सर का। और 3-4 साल से प्रैक्टिस करना, इसका मतलब बहुत ज़्यादा तुम मेहनत कर रहे हो और वो मेहनत को आप जीत में बदल दो, वो ज़्यादा अच्छा रहेगा टीम के लिए। मैं चाहूँगी कि और भी लड़कियाँ ऐसे ही 1 साल से ही नहीं बल्कि 2-3 साल लगातार प्रैक्टिस करें और अपनी टीम को यूनिटी बना के रखें। और जैसे जैसे साल बढ़ता जाएगा वैसे वैसे मेहनत रंग लाएगी और हम ज़रूर जीतेंगे आगे जाकर। बहुत ही गर्व की बात है और खुशी की बात है कि हमारे यहाँ की बच्ची फर्स्ट टाइम दादरानगर के बाहर सरदार वल्लभ भाई पटेल नवसारी में जो क्रिकेट टूर्नामेंट है उस टूर्नामेंट में हमारी बच्ची ने भाग लिया और बच्ची सब खुश थी कि उनको इतना अच्छा मौका
आज पहली बार दादानगर के बाहर खेलने का मौका मिला और वो लोग बहुत अच्छी तरह से खेले भी हैं। और आज मैं आपको कहना चाहती हूँ कि दादानगर प्रशासन का हमेशा हमारे भारत स्काउट गाइड को हमेशा साथ सहकार मिलता रहा है, चाहे तो कलेक्टर साहब होवे, डिप्टी कलेक्टर साहब होवे और SMG में जो चीफ ऑफिसर है हमारे, और सभी का हमको साथ सहकार मिलता रहता। વલસાડ જુજવાની IP સાર્વજનિક માધ્યમિક શાળામાં ચંદ્રકાંત ગાંધી સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું। વલસાડ જોજવા ખાતે શ્રી IP સાર્વજનિક માધ્યમિક શાળામાં ચંદ્રકાંત ગાંધી સાયન્સ સેન્ટરનું ગાંધી પરિવારના વડીલ એવા ધનલક્ષ્મી ગાંધી અધ્યક્ષ હેઠળ ઉદ્ઘાટન થયું હતું। તેમની સાથે તેમના પરિવારના બંને દીકરા રાજેશભાઈ અને વિરાજ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા। ચાહનાબેન ગાંધી અગ્રવાલ તથા એમની ટીમનો વિશેષ સહકાર મળ્યો હતો। મંડળના માર્ગદર્શક અને પથદર્શક એવા વ્રતભાઈ દેસાઈ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે ગાંધી પરિવાર જોડે તેમનો ગાઢ સંબંધ છે અને રહેશે, તેમજ શાળાની પ્રગતિ વધતી રહે તેમ જણાવ્યું હતું। ડીઓ ડોક્ટર રાજશ્રી ટંડેલ મેડમે મંડળ અને શાળાને અભિનંદન પાઠવી વધુ બાળકો માટે વિજ્ઞાન પ્રવાહ તરફ વળે એ માટે પ્રયત્ન કરવા સૂચન કર્યું હતું। હાલ વલસાડ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહના બાળકોની સંખ્યા ઘટી રહી છે, ત્યારે આવી અદ્યતન પ્રયોગશાળાને સરકારની 2 યોજના નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજના દ્વારા ₹50,000ની માતબર સહાય પ્રાપ્ત કરી શકે છે, જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં જાય, વિજ્ઞાન પ્રવાહમાં આગળ અભ્યાસ કરી વલસાડ જિલ્લામાં જ આવેલી જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી મેળવવાની વિશે વાત કહી હતી। મંડળના સંચાલક પ્રમુખ સુનિલભાઈએ ગાંધી પરિવારનો આભાર વ્યક્ત કરી બાળકોને પાઠ્યપુસ્તક સુધી સીમિત ન રહેતા અનુભવથી શીખે એ માટે જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનની અદ્યતન પ્રયોગશાળા દ્વારા બાળકો વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધે એ માટેનો ઉદ્દેશ જણાવ્યો હતો। મંડળના ઉપપ્રમુખ હર્ષદભાઈ પટેલે સૌ મહેમાનોને આવકાર્યા હતા। જે કરાઈ છે જે પરિવાર દ્વારા અને લાયન્સ દ્વારા, તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત આ કાર્યક્રમના અધ્યક્ષ અને જેમને મળીને ખરેખર આનંદ થાય। ધનલક્ષ્મીબેન ગાંધી સ્કૂલનું ઉદ્ઘાટન થયું ત્યારે પપ્પા આપણા સાથે નહોતા, અને આજે આ હાઈસ્કૂલ સાયન્સ સેક્શનનું ઓપનિંગ થયું। પોતાનો કિંમતી સમય કાઢીને ઉપસ્થિત રહેલા અમારા મિત્રો અને શુભેચ્છકો, પ્રિન્સિપલ શ્રી, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ, અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત તમામનું હું અહીં સ્વાગત કરું છું। આજના આ શુભ અવસરે આપ સૌની ઉપસ્થિતિ અમારા માટે ગૌરવવંતી બની છે। જુજવા વિભાગના કેળવણી મંડળના પ્રमुख તરીકે આપ સૌનું હૃદયપૂર્વકનું સ્વાગત। लायंस क्लब की ओर से उनका हार्दिक धन्यवाद करता हूँ। हमें विश्वास है कि इस प्रयोगशाला ज्ञान, विकास और नई संभावनाओं का केंद्र बनेगी। સવારે જ મને મળ્યા એટલે પહેલું મેં એમ જ કહ્યું, ભરતભાઈ કેમ તમે ફોન ન પાડો, તમારી તબિયત સારી નહોતી, ફોન કરીએ, હું કરું, મારા 2 છોકરાઓ કરે, તમે ફોન કેમ ના લ્યો? તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।